સાંજનો સમય, નાનકડું ગામ, કાચા રસ્તા, માટીના ઘરો, દિવાલો પર તિરાડો. અંદર એક નાનકડું ઘર, જ્યાં મીરા ચટાઈ પર બેઠી છે. હાથમાં જૂનું પુસ્તક છે. દીવાના ઝાંખા પ્રકાશમાં પાના વાંચે છે. મીરાની આંખોમાં ઉત્સુકતા દેખાઈ રહી છે. ત્યાં મીરાની માતા આવે છે અને મીરાને દીવાના પ્રકાશમાં વાંચવામાં મુશ્કેલી થતી જોઈને નિરાશ થાય છે. હું કંઈક નવું કરીશ, જેથી મને અને મારી માતાની મુશ્કેલી દૂર થાય. મીરા ઘરની બહાર આવે છે, જ્યાં ઠંડો પવન વાય છે. તે આજુબાજુ ફરે છે અને વિચારે છે. તે કલ્પના કરે છે, એક નાનું ઝગમગતું રોબોટ લોકોની મદદ કરી રહ્યું છે, બાળકોને શીખવતું, હસતું અને રમતું. જો હું એક એવો રોબોટ બનાવી શકું જે મમ્મીને કામમાં મદદ કરે, ગામમાં સૌને સહાય કરે, તો બધાનું જીવન કેટલું સરળ બની જાય. મીરા આકાશ તરફ જુએ છે, જ્યાં તારાઓ ચમકે છે. જાણે મીરાના સપના આકાશમાં ઉડી રહ્યા હોય. શિક્ષિકા બ્લેકબોર્ડ પર ચોકથી રોબોટનું ચિત્ર બનાવે છે. બાળકો, આવનારા સમયમાં આ રોબોટ બધી મુશ્કેલીઓ દૂર કરી શકશે. બાળકો આશ્ચર્યમાં પડી જાય છે અને રોબોટ વિશે વિચારે છે. જો હું રોબોટ બનાવી શકું તો હું મારી અને ગામની મુશ્કેલીઓ દૂર કરી શકું છું. મીરા તેની રિસર્ચમાં પણ રોબોટ વિશે વિચારે છે અને તેની ડાયરીમાં લખે છે. મીરાની કલ્પનામાં એક ઝગમગતું રોબોટ તેની પાછળ ઊભું છે, જે મીરાના સપનાનું પ્રતીક છે. હું ઘરે જતી વખતે મિત્રો સાથે આ વિશે વાત કરીશ. મીરા અને તેના મિત્રો શાળાએથી ઘરે જાય છે. મીરા રોબોટ બનાવવાની વાત કરે છે અને તેઓ ગામના મોટા ઝાડ નીચે બેસે છે. જો આપણે કચરામાંથી વાયર, મોટર જેવા ભાગો લઈએ તો આપણે પોતાનો રોબોટ બનાવી શકીએ. હા મીરા, ચાલ રોબોટ બનાવીએ. બાળકો ઉત્સાહિત થઈને બધા ભાગો એકઠા કરે છે. તૂટેલા રમકડા, જૂના વાયર, નાના મોટર. બાળકો વાયર જોડવાનો પ્રયાસ કરે છે. હસતા રમતા તેઓ કામ કરે છે. પણ થોડા સમય પછી બધાના ચહેરા પર થાક દેખાય છે. બધા બાળકો ચાલ્યા જાય છે. મીરા એકલી રહી જાય છે. મીરા પણ તેના ઘરે જાય છે. તેના હાથમાં વાયર અને મોટર છે. તે મોડી રાત્રે વાયર જોડવાનો વારંવાર પ્રયાસ કરે છે. વાયર જોડે છે, સ્ક્રૂ લગાવે છે, પણ દરેક વખતે નિષ્ફળ જાય છે. અંતે રડીને મમ્મીના ખોળામાં આવે છે. મીરા ફરી શાળામાં શિક્ષિકા પાસે જઈને સલાહ લે છે. નોટબુકમાં સ્કેચ બનાવે છે. ઘરના ખૂણામાં ટેબલ પર મીરા કામ કરે છે. વાયર, મોટર, જુદા જુદા ભાગો ફેલાયેલા છે. મીરા રાત્રે પણ દીવાના પ્રકાશે કામ કરતી રહે છે. ધીમે ધીમે રોબોટનું આકાર પૂરું થાય છે. મીરા સ્વિચ ચાલુ કરે છે. રોબોટની આંખોમાં લાઇટ ઝગમગે છે. Hello Mira, I am your friend Mitrabot. મીરાના ચહેરા પર ખુશીના આંસુ આવે છે. ઝગમગતો મિત્રાબોટ ઊભો છે. જ્યારે સપના, મહેનત અને હિંમત સાથે મળે છે, ત્યારે અશક્ય પણ શક્ય બને છે. ગામના ચોરાહે મીરા પોતાના બનાવેલા રોબોટ સાથે ગર્વથી ઊભી છે. બાળકો, સ્ત્રીઓ અને વડીલો તેની આસપાસ ભેગા થયા છે. રોબોટને જોઈને ગામવાળા આશ્ચર્ય પામે છે. શિક્ષક ગર્વથી મીરાને જુએ છે. મીરા પોતાના રોબોટ સાથે ઊભી છે. ગામના વડીલ અને શિક્ષક મીરાને એવોર્ડ આપે છે. નાની છોકરીઓ મીરાને પ્રેરણાભરી નજરે જુએ છે. તેમની આંખોમાં સપના ઝળહળે છે. રોબોટ બાળકો તરફ રમૂજી રીતે હાથ લહેરાવે છે. આપણી ગામની દીકરીએ અશક્યને શક્ય બનાવી બતાવ્યું. મીરા ગર્વથી સ્મિત કરે છે. પાછળ રોબોટ ઊભો છે. એક નાનકડા ગામની દીકરીએ પોતાના સપનાથી સમગ્ર ગામને પ્રકાશિત કરી દીધું. આ છે મીરાની જીત. મિત્રાબોટ બાળકો સાથે રમે છે. ગામના બાળકો હવે માત્ર રમતા નથી, તેઓ રમતા રમતા શીખે પણ છે. એક જૂની શાળા દેખાય છે. શાળાની અંદર બેન્ચો પર હસતા શીખતા બાળકો છે.
મિત્રાબોટ એ દૃશ્યને જોઈને એક ઊંડો વિચાર કરે છે. બોટ મીરા, એક દિવસ તારા જેવા બાળકો આ સ્કૂલની ઇમારતને નહીં પરંતુ આખી દુનિયાને બદલશે. હા મિત્રાબોટ, એક દિવસ હું પણ એ સ્કૂલની બહાર નહીં અંદર ઊભી રહીને બધાને શીખવીશ. એ જ ક્ષણથી મીરાના સ્વપ્નોને પાંખ મળી ગઈ. મીરાનો એક નાની દીકરીથી લઈને આખા ગામની આશા સુધીનો સફર શરૂ થઈ ગયો. ત્યારબાદ મીરા અને મિત્રાબોટ ઘરે જાય છે.